બોડેલી લાઈવ ક્રાઇમ ફાઇલના એપિસોડમાં આપનું સ્વાગત છે। જયપુર પાવી તાલુકાના ઉમરવાનો એક યુવાન શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા 27 વર્ષના યુવાનની હત્યા થઈ હતી 3 દિવસ પહેલા। અને હત્યામાં જે સંડોવાયા હતા તે લોકો કોણ હતા તે અંગેની કોઈ ભાળ પોલીસને મળી ન હતી। છેવટે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મર્ડર ડિટેક્ટ કરી દીધું છે અને 3 વ્યક્તિઓ આ મર્ડરમાં સામેલ હતા। તેમની એમણે એમાં 2 વ્યક્તિ છે, રાજેશ ઉર્ફે પિન્ટુભાઈ કંદુભાઈ રાઠવા એટલે લુણાદરા વસાહતનો રહેવાસી છે, અને બીજો છે વિપિનભાઈ હમીરભાઈ રાઠવા, એ ચાઇનાનો રહેવાસી છે। આ બંનેને પોલીસે ધરપકડ કરી લીધી છે અને એક 17 વર્ષનો કિશોર જે કાયદાના સંઘર્ષમાં આવ્યો છે તે પણ આ ઘટનામાં જવાબદાર હોવાનું પોલીસને પુરાવા મળ્યા, એના આધારે કાર્યવાહી કરવામાં આવી છે અને આ મર્ડરને પોલીસે ડિટેક્ટ કર્યું છે ગણતરીના કલાકોમાં જ। સમગ્ર ઘટના અંગે જે માહિતી છે તે એ પ્રમાણેની છે કે જયપુર પાવી તાલુકાના ઉમરવા વસાહતનો જે યુવાન છે શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા 27 વર્ષનો, વડોદરા ખાતે તે એક જગ્યાએ નોકરી કરતો હતો અને તે નોકરીથી ત્યાં પોતાના વતનમાં આવ્યો હતો। તે દરમિયાનમાં આ ઘટના બની હતી અને એનો મૃતદેહ સુખી ડેમની અંદર નાખેલો અવસ્થામાં પાણીમાં તરતો મળી આવ્યો હતો અને પોલીસને સઘળી માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી, તપાસ કરી હતી। ત્યાં મર્ડર સાઇટ ઉપર પોલીસે જોતા એના કપાળ ઉપર કોઈક ગંભીર ઈજાઓ હતી અને એના નખના નિશાન પણ મળી આવ્યા હતા એના ચહેરા ગળા પર, અને તેને લીધે પોલીસે બધી તમામ વસ્તુઓને સંજ્ઞાનમાં લઈને ડોગ સ્ક્વોડ સહિતની એની ટીમ પણ બોલાવી હતી। તસવીરમાં દ્રશ્યમાન થાય છે ડોગ સ્ક્વોડ છે એ ઘટના સ્થળ પરથી દોડી ચપ્પલ મળી આવ્યા હતા આરોપીઓના। એ ચપ્પલને સૂંઘતા ડોગ છે તે આરોપીના ઘર સુધી, રાજેશના ઘર સુધી પહોંચી ગયો અને ત્યાંથી એને આરોપીને પોલીસે દબોચી લાવ્યો હતો। રાજેશ અને વિપિન આ 2 મુખ્ય આરોપી છે। વિપિન હમીરભાઈ રાઠવાના ઘરે પોલીસ પહોંચી ગઈ હતી ને છેવટે એ બંને આરોપીઓની ભાળ મળી ગઈ કે આ 2 ચોર એ મર્ડર કરનાર છે। એની સાથે ત્રીજો જે કિશોર અવસ્થાનો, તે 3 જણા ભેગા થઈને આ ઘટનાને અંજામ આપ્યું હોવાનું પોલીસે નોંધ લીધી હતી। અને એ આ બનાવ બન્યો તે વખતે સાઈડ ઉપર, જગ્યા ઉપર જે મર્ડર સાઇટ છે ત્યાં ભલો નામનો એક યુવાન છે ત્યાં એ સ્થળ ઉપર હાજર હતો। તે સાથે એના દાદા હતા ચંદુભાઈ તરસિંગભાઈ રાઠવા, ચંદુ દાદા, તેઓ પણ ત્યાં નહાતા હતા સુકી ડેમના જે છીછરું પાણી છે તે જગ્યા પર, અને ભલો પણ ત્યાં ઊભો હતો। અને તે દરમિયાનમાં ત્યાં 3 વ્યક્તિ, 3 ઈસમો છે જે લોકોએ ઘટનાને અંજામ આપ્યો હતો, તેઓ ત્યાં ભેગા મળીને કંઈ વાતો કરતા હતા। છેક લગીને ભલો છે ત્યાં ઊભો હતો અને એઓને જે સંઘર્ષની એમની જે ઝઘડાવાળી વાત સાંભળીને તેઓને એ અંગે ઠપકો પણ આપ્યો, સલાહ પણ આપી હતી। અને ચંદુ દાદા છે તે સ્નાન કરીને ત્યાંથી નીકળી ગયા હતા। ભલાએ પણ આ સઘળી ઘટના જોઈ અને લોકોને ત્યાં જોયા અને પછી 2 દિવસે ત્યાંથી મૃતદેહ મળી આવ્યો। મૃતદેહ મળી આવતા પોલીસ તેઓ પણ ભાળ મળી, ખબર મળી કે આ પ્રકારની શૈલેષનો મૃતદેહ મળી આવ્યો છે અને એ બનાવને લીધે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને ભલો પણ ચોંકી ગયો હતો। પોલીસને ઘટના સ્થળે જ્યારે ખબર પડી કે આ મર્ડર થયું છે તો ઘટના સ્થળ પરથી એના ચપ્પલ મળી આવ્યા હતા। એ ચપ્પલ ડોગ સ્ક્વોડે સૂંઘી અને ત્યાં આરોપીના ઘર સુધી 500 મીટર દૂર છે એ ત્યાં પહોંચ્યો હતો અને વિપિન અને રાજેશ બંનેના કાકા છે બચુભાઈ, જે 75 વર્ષના છે। બચુભાઈ એ કૌટુંબિક એમનો ભત્રીજો થાય છે જે મર્ડર થયું છે તે શૈલેષભાઈ રમેશભાઈ, અને એ 4થી પેઢીએ એમના સગા થાય છે બચુભાઈના। અને 75 વર્ષના બચુભાઈની જમીન છે 10 વીંગા, એ 10 વીંગા જમીન છે તે માટે આ મર્ડર કરવામાં આવ્યું હોવાની વાત પોલીસને જાણવા મળી છે। બંને પાસે એમ તો 5-5 વીંગા જમીન તો છે, પરંતુ બચુભાઈની આ 10 વીંગા જમીન છે તે મરનાર શૈલેષભાઈ, જેનું મર્ડર થયું છે શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા, તેઓના ભાગે જતી રહેશે, તેઓ લઈ લેશે એ પ્રકારની ધાસ્તીમાં એ ડરના કારણે આ મર્ડર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસને। બનાવ જે છે બન્યો છે ચાઇના ગામની વસાહતમાં બન્યો છે અને ત્યાંથી જે ચપ્પલ છે તે એના કાકાએ ઓળખી બતાવ્યા કે આ વિપિનના ચપ્પલ છે ને ડોગ સ્ક્વોડ છે તો વિપિનના ઘરે પહોંચી ગઈ અને 500 મીટર દૂર આ સ્થળથી વિપિનના ઘર સુધી ડોગ સ્ક્વોડ દોડી અને આ સમગ્ર ઘટના અંગે એણે
ડોગ સ્ક્વોડ છે તેણે પણ આ મર્ડર ડિટેક્શનમાં એક સક્રિય ભૂમિકા ભજવી હતી. કૌટુંબિક કાકા બચુભાઈ 75 વર્ષના, તેઓને કોઈ સંતાન નથી, જેથી તેઓની આ જે પ્રોપર્ટી છે, જે બચુભાઈના પત્ની છે તેઓ પણ ગુજરી ગયા છે અને બચુભાઈની ઉંમર 75 વર્ષની હોવાને કારણે તેમની 10 વીઘા જમીન પડાવી લેવા અથવા તો એનો ઝઘડો છે તે આ સપાટી પર આવ્યો અને આ મર્ડર અંજામ આપવા આવ્યો. ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી પોલીસ કરી છે. જેતપુર પાવી પીએસઆઈ સોલંકીએ આ તમામ મર્ડર છે મિસ્ટ્રી અને ઉકેલી નાખી છે. એક એક કડીઓને જોડી અને જે મર્ડર કરનાર છે એમને દબોચી પણ લીધા છે. એલસીબી પોલીસે રાજેશ અને જે કિશોર છે આ ઘટનામાં કાદાર સંઘર્ષમાં આવેલો આ બેને કવરઅપ કરી લીધા છે અને વિપિન છે જંગલમાં જતો રહ્યો હતો. જયપુર પાવી પીએસઆઈ સોલંકી અને એની ટીમે જંગલમાંથી વિપિનને પણ દબોચી લીધો છે અને અત્યારે પોલીસે જે આ મર્ડર છે એ ગૂંચ ભર્યું હતું અને એને ઉકેલવા માટે રાત દિવસ એક કરવામાં આવ્યા હતા. છેવટે આ મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખવામાં આવી છે.